ભાવનગરમાં દારૂકાંડને લઈને એસએમસીના વડા ગગનદીપ ગંભીરની તપાસ અને 6 કલાકથી વધુ સમય સુધી પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરાઈ રહી છે. પોલીસ કર્મચારીઓ અને ડોક્ટરના પણ નિવેદન લેવામાં આવ્યા. દારૂકાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપ ગંભીરે નિવેદન આપ્યું. તપાસ ચાલુ છે, હમણાં કંઈ જ કહી ના શકું તેવું ગગનદીપ ગંભીરે કહ્યું. સાથે તપાસ આગળ વધશે તેમ તમામ માહિતી આપવામાં આવશે તેવું પણ તપાસ અધિકારીએ જણાવ્યું. એસએમસીના વડા ગગનદીપ ગંભીર અને હવે તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે. તો પોલીસની પણ પૂછપરછ કરવામાં આવી છે પોલીસ કર્મચારીઓની, અને જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ માહિતી એ શેર કરવામાં આવશે તેવું પણ કહ્યું. ભાવનગરમાં દારૂકાંડને લઈને એસએમસી વડા ગગનદીપ ગંભીરે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને 6 કલાકથી વધુ સમય સુધી પોલીસ કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી. જ્યાં આ દારૂકાંડ થયો એની આસપાસના પોલીસ સ્ટેશનના કર્મચારીઓની પણ પૂછપરછ, પોલીસ કર્મચારીઓ ડોક્ટરના પણ નિવેદન લેવામાં આવ્યા. દારૂકાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપ ગંભીરે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને સાથે સાથે પણ કહ્યું કે તપાસ ચાલુ છે, હમણાં કંઈ જ કહી ના શકું, આ પ્રકારનું તેમનું નિવેદન. તો ગઈકાલે વધુ 13 આરોપીઓ ઝડપાયા હતા. આ પહેલા વધુ 14 આરોપીઓ પકડાયા હતા. કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરાતા અન્ય 13 નામો સામે આવ્યા હતા. અને ગઈકાલે એ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને સાંજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે રિમાન્ડની માંગણી કરી. કોર્ટે 10 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા અને હવે પૂછપરછનો ધમધમાટ તેજ થયો છે. અને આ બાજુ એસએમસી આ આખી દારૂકાંડના ઘટનાની જે તપાસ ચલાવી રહી છે, ત્યારે એસએમસીના વડા ગગનદીપ ગંભીર જેમણે તપાસનો ધમધમાટ ઓર તેજ કરી દીધો છે અને સાથોસાથ હવે પોલીસ કર્મચારીઓ તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે જ્યાં આ દારૂકાંડ થયો છે ત્યાં આસપાસના પોલીસ સ્ટેશન અને તેના પોલીસ કર્મચારીઓના પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે, તેમની પણ તપાસ ચલાવવામાં આવી છે. સાથે સાથે ડોક્ટર્સના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. હજુ પણ આ કેસના મૂળ સુધી પહોંચવા માટે અત્યારે એસએમસી એ કામે લાગી ગઈ છે. સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે તપાસ હજુ તો આગળ વધી રહી છે. તપાસ જેમ જેમ આગળ વધતી જશે, અપડેટ આવતા રહેશે, તેમ તેમ માહિતી શેર કરવામાં આવશે.